અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે સીધા લાઈવ દ્રશ્ય અત્યારે આપ જોઈ રહ્યા છો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં આગમન થઈ ચૂક્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ રોડ શો અને તેના આ અદ્ભુત દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે વતનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અને જ્યારે તેઓ ગુજરાતની મુલાકાતે આવતા હોય છે ત્યારે અનેક વિકાસ કાર્યોની ભેટ સોગાદો લઈને આવતા હોય છે નર્મદાના ડેડિયાપાડાના દ્રશ્યો છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રોડ શો યોજવામાં આવી રહ્યો છે महत्वपूर्ण है कि वनवासीओना भगवान बिरसा मुंडानी 150મી जन्म जयंती आज योजाई रही है અને વર્ષ 2021 માં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ જાહેરાત કરી હતી કે આપણા જે આદિવાસીઓ છે તેમને આપણે વન બંધુઓ તરીકે કહીશું વન બંધુઓ તરીકે તેમને આપણે સન્માનિત કરીશું અને એ વન બંધુઓના સન્માનમાં ભગવાન બિરસા મુંડાના સન્માનમાં સરકારે 15મી નવેમ્બરે દર વર્ષે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીની જાહેરાત કરી હતી અને આજે એ જ દિવસ છે કે જનજાતિ ગૌરવ દિવસ આપણે ઉજવી રહ્યા છે અને જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પધાર્યા છે ગુજરાતના 14 જિલ્લા એવા છે કે જે વનવાસી જિલ્લા માનવામાં આવે છે અને આ 14 જિલ્લામાંથી ખાસ કરીને નર્મદા ડેડિયાપાડા જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ઉપસ્થિત છે અને વનબંધુઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે આનંદ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વનબંધુઓનું જે પારંપરિક નૃત્ય છે પારંપરિક સંગીત છે જે પરંપરા છે એની ઝલક પણ અહીં જોવા મળે છે કારણ કે જે રોડ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પસાર થાય છે ત્યાં દરેક જગ્યાએ અલગ અલગ જાતભાતના પોશાક જાતભાતના નૃત્ય જાતભાતનું સંગીત તમને જોવા મળતું હોય છે અને એ જ સુંદરતા અહીં આ દ્રશ્યોમાં જોવા મળી રહી છે ડેડિયાપાડાથી જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રોડ શો કરવામાં આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં જનતા ઉપસ્થિત છે મોટી સંખ્યામાં લોકો તેમનું અભિવાદન કરવા માટે અહીં ઉપસ્થિત રહ્યા છે તેમને આવકાર આપવા માટે લોકો ઉપસ્થિત રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે વતનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા છે ત્યારે અનેક વિકાસ કાર્યોની ભેટ પણ વનવાસીઓને આપવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેવી માહિતી છે હાલ તો પીએમ મોદી રોડ શો કરીને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હોય તેવા આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં ઠેર ઠેર સ્ટેજ બનાવવામાં આવ્યા છે અને એ સ્ટેજ પર અલગ અલગ પ્રકારના નૃત્ય કરવામાં આવે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન થાય છે તેમને આવકાર આપવામાં આવી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે અને મોદીનો આ વિકાસ પથ જોવા મળી રહ્યું છે એવું કહી શકાય કારણ કે જ્યારે ગુજરાતની મુલાકાતે હોય ત્યારે અનેક વિકાસ કાર્યોની ભેટ સોગાદ લઈને તેઓ આવતા હોય છે અને આ વખતે પણ વનબંધુઓ માટે વિકાસ કાર્યોની ભેટ લઈને આવ્યા છે મહત્વનું છે કે દેવમોગરા મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર્શન કરવાના છે ડેડિયાપાડામાં જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સામેલ થયા છે આ સાથે જ 9000 કરોડ કરતા વધુના વિકાસ કાર્યોની ભેટ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપવાના છે આપને જણાવી દઈએ કે ભગવાન બિરસા મુંડાની આજે 150મી જન્મ જયંતિ છે અને જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ દ્રશ્યો દેવમોગરા દેવીના દર્શન કરવા માટે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા હતા તેમની પૂજા કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરતી ઉતારી અને તેમને શણગાર પણ કર્યો હતો તેના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ ખાસ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કોટી પહેરી છે એ કોટી પર જે ભરતકામ આપણે જોઈ શકીએ છીએ કોટી પર જે ડિઝાઇન જોઈ શકીએ છીએ દર્શાવે છે કે વનબંધુઓની શું પરંપરા રહી છે અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વનબંધુઓની વચ્ચે પહોંચ્યા છે તો તેમના પોશાકમાં તેમના વેશભૂષામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમના જેવા થઈને ત્યાં પહોંચ્યા છે એ પ્રકારનો પણ એક આ મેસેજ આપવામાં આવી રહ્યો છે પીએમ મોદીની આ કોટી થકી અને પીએમ મોદીએ દેવમોગરા માતાજીના દર્શન કર્યા પૂજા કરી આરતી ઉતારી શ્રીફળ વધેર્યું અને આશીર્વાદ મેળવ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધન્યતા અનુભવી આ સાથે જ ત્યાંના સ્થાનિક આગેવાનોએ પીએમ મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું ડેડિયાપાડાના આ દ્રશ્યો છે જ્યાં દેવમોગરા માતાજીના દર્શન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા આ સાથે જ 9700 કરોડ રૂપિયા કરતા વધુની વિકાસ કાર્યોની ભેટ લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં ડેડિયાપાડા પહોંચ્યા છે જ્યાં ત્યાંના સ્થાનિક લોકો દ્વારા પારંપરિક નૃત્ય સાથે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું 2 કિલોમીટર લાંબો રોડ શો પીએમ મોદીએ યોજ્યો જેમાં મોટી સંખ્યામાં લોકોનું અભિવાદન ઝીલ્યું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી થઈ રહી છે તેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમાં સામેલ થયા છે વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા અલ્પેશ સુથાર
અલ્પેશ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખૂબ એક ખાસિયત રહી છે કે તે જ્યાં પણ જાય છે ત્યાંના બનીને ત્યાંના થઈને રહે છે અને જ્યારે તેઓ ડેડિયાપાડા પહોંચ્યા છે ત્યારે દેવમોગરા માતાજીના દર્શન કર્યા, પૂજા કરી અને એ જ પારંપરિક વેશભૂષામાં વડાપ્રધાન ત્યાં અત્યારે પહોંચ્યા છે। જ્યારે પણ કોઈ પણ જગ્યાએ જાય ત્યાં ત્યાંના જેવા થઈ જતા હોય છે। આજે પણ એક પ્રકારના દ્રશ્યો છે જે જોવા મળ્યા છે કે જ્યારે સુરત એરપોર્ટ પર તેમનું આગમન થયું ત્યારબાદ સીધા છે તેઓ ડેડિયાપાડા ખાતે પહોંચ્યા છે અને ત્યાં દેવમોગરા જે માતાજીનું મંદિર છે ત્યાં તેમના દર્શન કરશે અને ત્યારબાદ તેઓ સીધા આ જે ડેડિયાપાડા છે ત્યાં આવશે। ખાસ કરીને વાત કરીએ તો જે રીતે તેઓનો એક રોડ શો છે ડેડિયાપાડામાં તે પણ આયોજન કરવામાં આવ્યું છે। દેવમોગરા છે ત્યાં પણ તેમને ભવ્ય રોડ શો લીધા। ખાસ કરીને આ નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન ત્યારથી જ તેઓને ગુજરાત સાથે કલંક નાતો રહે છે, કલંક સમજાય છે। ત્યારે પણ તેઓ ગુજરાત આવતા હોય ત્યારે ચોક્કસથી ગુજરાતની જે જનતા છે તે તેમને આવકારવા માટે હંમેશા આતુરતા દર્શાવતી હતી। આજે ડેડિયાપાડાની અંદર પણ એક પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે કે વહેલી સવારથી જે લોકો છે તે તેમની રાહ જોઈ રહ્યા હતા અને તેમની આતુરતાનો હવે અંત આવે છે અને જ્યારે આખરે તેઓ ડેડિયાપાડા ખાતે પહોંચી ચૂક્યા છે ત્યારે ચોક્કસથી તેઓ દેવમોગરાના મંદિરે દર્શન કરશે, ત્યારબાદ રોડ શો કરશે અને ત્યાંથી તેઓ સીધા નીકળી અને ડેડિયાપાડા ખાતે આવી પહોંચશે। ડેડિયાપાડા પણ જે ભગવાન જે બિરસા મુંડાની પ્રતિમા છે તેમને પુષ્પાંજલિ અને ત્યાં પણ એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રોડ શોમાં પસાર કરી સીધા તેઓ ડેડિયાપાડાની જે જનસભા છે તેમને સંબોધશે। જોકે બિહારની ચૂંટણીની અંદર ભવ્ય જીતબાદ પ્રથમ વખત વડાપ્રધાન છે તે લોકોને સંબોધવા જઈ રહ્યા છે। ચોક્કસથી આ મંચ પરથી કોઈ પણ મોટી સંદેશવાદી મળી શકે તેવા સંકેત હાલ દેખાઈ રહ્યા છે। 9700 કરોડના જે પ્રોજેક્ટ છે તેનું પણ શિલાન્યાસ અને લોકાર્પણ છે તે વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે। ખાસ કરીને વાત કરીએ તો જે રીતે ડેડિયાપાડાનો આ ઉમરગામથી લઈને અંબાજીનો જે આખો પટ્ટો જે આદિવાસી વિસ્તાર ગણવામાં આવે છે, જે ક્યાંક પછાત ગણવામાં આવે છે, તે જ્યારથી નરેન્દ્ર મોદીની સરકાર બની ત્યારથી ચોક્કસથી ત્યાંના જે લોકો છે તેઓ હવે બદલાયા છે અને ચોક્કસથી એક વિકાસની જે ગતિ ચોક્કસથી સાથ આપી રહ્યા છે એવું લાગી રહ્યું છે। મોટી સંખ્યામાં લોકો છે તે વડાપ્રધાનને આવકારવા માટે આવતી હોય તેવા દ્રશ્યો હાલ ડેડિયાપાડાની અંદર જોવા મળી રહ્યા છે। ટૂંક સમયની અંદર હવે તેઓ ચોક્કસથી ડેડિયાપાડા આવશે ત્યાં જે ભગવાન જે બિરસા મુંડાની જે પ્રતિમા છે તેમનું શ્રીહારથી અર્પણ કરશે, તેમનું પુષ્પાંજલિ અર્પણ કરશે અને ત્યારબાદ સીધા તેઓ જનસભાને સંબોધશે। જોકે ચોક્કસથી આ જે ગૌરવનો જે દિવસ છે કારણ કે આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ છે અને તેની ઉજવણીને લઈને જ્યારે વડાપ્રધાન છે તેઓ ડેડિયાપાડાની ધરતી પર આવી રહ્યા છે। નર્મદા સાથે પણ તેમનો અલગથી નાતો રહ્યો હોય તેવું કહી શકાય કારણ કે જે રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરવામાં આવી અથવા તો આદિવાસી સમાજના લોકોના વિકાસની વાત કરવામાં આવે હંમેશા જો કોઈ પણ સમય આ જે વિકાસ હોય અથવા તો તેની જે વાત હોય તેને લઈને તત્પર રહેતા છે અને આ જ તત્પરતાને લઈને જે નાગરિકો છે તેમનો પણ તેમને ભરપૂર પ્રતિસાદ મળી રહ્યો છે। રોડ શોની અંદર પણ મોટી સંખ્યામાં લોકો જોડાશે અને ત્યારબાદ તેઓ જે જનસભા જે સંબોધવાના છે ત્યાં જનસભાને પણ સંબોધશે એ ચોક્કસથી હાલ તમામ લોકોની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવકારવાને લઈને એક આતુરતા એક ઉમંગ આજે જોવા મળી રહી છે। જી અલ્પેશ, આભાર આપનો। એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને ઉત્સાહનો માહોલ તો જોવા મળી રહ્યો છે। એક બાજુ આપને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રોડ શો કર્યો તેના પણ દ્રશ્યો બતાવી રહ્યા છે, બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવમોગરા માતાજીના દર્શન કર્યા હતા, ડેડિયાપાડામાં દેવમોગરા દેવીના દર્શન કર્યા, પૂજા કરી, અર્ચના કરી, તેના દ્રશ્યો પણ આપને બતાવી દઈએ। મહત્વપૂર્ણ છે કે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ છે જે નિમિત્તે દેશભરમાં જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીમાં ભાગ લેવા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ડેડિયાપાડા પહોંચ્યા છે। બિરસા મુંડા કે જેઓએ અંગ્રેજો સામે મજબૂત લડત આપી હતી, એક સ્વતંત્રતા સેનાની હતા અને આદિવાસીઓના હક માટે
આદિવાસીઓ સાથે જે શોષણ થતું હતું, જે અત્યાચાર ગુજારવામાં આવતો હતો, જે ધર્માંતરણ જબરદસ્તી થતું હતું અને સમાજમાં જે દૂષણ હતું એ તમામ દૂર કરવા માટે બિરસા મુંડાજીએ મજબૂત લડત આપી અને એક સમાજમાં પ્રતીક ઊભું કર્યું, એક પ્રેરણા બેસાડી કે કેવી રીતે સામાજિક વ્યવસ્થા સ્થાપી શકાય છે, જીવન કેવી રીતે જીવવું જોઈએ. અને અંગ્રેજો સામેની લડાઈમાં 25 વર્ષની વયે તેઓ શહીદ થયા હતા. એક પ્રેરણાદાયી વ્યક્તિ ભગવાન બિરસા મુંડા, જેમને આજે પૂજવામાં આવે છે અને વનબંધુઓના ખૂબ મોટા ભગવાન બિરસા મુંડાની આજે જ્યારે 150મી જન્મ જયંતિ છે ત્યારે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી દેશભરમાં થઈ રહી છે અને આ ઉજવણીમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડિયાપાડા પહોંચ્યા છે. આપણે જણાવી દઈએ કે ઝારખંડમાં ભગવાન બિરસા મુંડાનો જન્મ થયો હતો અને નાનપણથી જ એક સામાન્ય પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમનો ઉછેર પણ ખૂબ સાદાઈથી સામાન્ય રીતે થયો હતો, પરંતુ જેમ જેમ તેઓ મોટા થયા તેમની સાથે અમુક એવા અનુભવ થયા હતા કે જ્યારે તેમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો અને જે અનુભવોના આધારે ભગવાન બિરસા મુંડાએ નક્કી કર્યું કે હવે વનબંધુઓ પર જે આ પ્રકારે અત્યાચારો ગુજારવામાં આવે છે, જે આદિવાસી લોકોએ ભોગવવું પડે છે, એ ન ભોગવવું પડે, આવું ન થવું જોઈએ. અને એની સામે બિરસા મુંડાએ અવાજ ઉઠાવ્યો હતો અને અંગ્રેજો સામે મજબૂત લડત પણ આપી હતી. સાથે જ સામાજિક દૂષણ પણ દૂર કરવા માટે તેમણે અનેક પ્રયાસો કર્યા હતા, અનેક એવા અથાગ કાર્યો કર્યા હતા. આ સાથે જ એક સ્વતંત્રતા સેનાની પણ હતા અને ભગવાન બિરસા મુંડાના આ બલિદાનને, ભગવાન બિરસા મુંડાએ જે સમાજમાં એક દાખલો બેસાડ્યો છે તેને મહત્વ આપીને જ સરકારે ભગવાન બિરસા મુંડાની જે જન્મ જયંતિ છે 15 નવેમ્બર તેને રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. આપને જણાવી દઈએ કે વર્ષ 2021માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે હવેથી દર વર્ષે 15 નવેમ્બરે આપણે જનજાતિ ગૌરવ દિવસ ઉજવીશું અને જે અંતર્ગત આજે જ્યારે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ છે ત્યારે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ભાગ લેવા પહોંચ્યા છે. અને જનજાતિઓની સુંદરતા વિશે વાત કરીએ તો જનજાતિ સમાજમાં એ પ્રકારનો એક વ્યવસ્થા એવી હોય છે કે દર 10-20 કિલોમીટરે તેમની બોલી બદલાતી હોય છે, ભાષા બદલાતી હોય છે, સાથે સાથે એમના જે ટ્રેડિશન્સ છે, જે પરંપરા છે એ પણ બદલાતી હોય છે અને ખૂબ સુંદર હોય છે. મુખ્યત્વે તેઓ પ્રકૃતિ પૂજક હોય છે અને પ્રકૃતિ પ્રેમી હોય છે અને તેમનું આખું ઘર સંસાર છે એ બધું પ્રકૃતિની વચ્ચે જ હોય છે. અને એટલા જ માટે આપણે તેમને વનબંધુઓ કહીએ છીએ કે જો આપણા વનોનું ધ્યાન રાખે છે, સંરક્ષણ પણ કરે છે. અને આ જ વનબંધુઓનું આજે ગૌરવ દિવસ છે જેની ઉજવણી આપણે કરી રહ્યા છે. ગુજરાતમાં પણ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ડેડિયાપાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થયું છે. પીએમ મોદીએ અહીં અનેક વિકાસ કાર્યોની ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે જ્યારે ગુજરાત આવે છે, જે વિસ્તારોમાં જાય છે તેના લોકો માટે વિશેષ વિકાસ કાર્યોની ભેટ લઈને આવતા હોય છે. આ વખતે પીએમ મોદી જ્યારે ડેડિયાપાડા આવ્યા છે ત્યારે અનેક વિકાસ કાર્યોની ભેટ લઈને આવ્યા છે. કરોડો રૂપિયાના વિકાસ કાર્યનું લોકાર્પણ તો કેટલાકનું ખાતમુહૂર્ત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને ખાસ આ દ્રશ્યો આપણે બતાવી દઈએ કે જ્યારે દેવમોગરા માતાજીના દર્શન કરવા માટે વડાપ્રધાન ત્યાં પહોંચ્યા હતા તો આદિવાસી પરંપરા અનુસાર જ્યારે દેવીની પૂજા થતી હોય છે ત્યારે આ પ્રકારે પૂજા કરવામાં આવતી હોય છે અને એ પૂજા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જ પરંપરા અનુસાર કરી તેના આ દ્રશ્યો પણ આપણે બતાવી દઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એ જ વનબંધુઓની જે પારંપરિક વેશભૂષા છે એમાં પહોંચ્યા હતા. વડાપ્રધાનની એક કોટી પણ ખૂબ આકર્ષક જોવા મળી રહી છે કે જેમાં એ વનબંધુઓના જે અમુક સિમ્બોલ્સ હોય છે એ આપણને જોવા મળી રહ્યા છે. આ સાથે જ પીએમ મોદીએ રોડ શો કર્યો હતો અને ત્યાંના સ્થાનિક આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું, તેમનો આભાર વ્યક્ત કર્યો. પહેલા તેમણે રોડ શો યોજ્યો અને ત્યારબાદ મંદિરમાં દર્શન કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે નર્મદા જિલ્લાની મુલાકાતે છે, જ્યાં દેવમોગરા માતાજીના તેમણે દર્શન કર્યા હતા. મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક વિકાસ કાર્યોની ભેટ લઈને આવ્યા છે. 9,700 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં લઈને આવ્યા છે. નર્મદા જિલ્લાના લોકોને તેનો લાભ મળશે. ડેડિયાપાડાના લોકો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વિકાસ કાર્યો લઈને આવ્યા છે. આ દ્રશ્યો સીધા સામે આવી રહ્યા છે ડેડિયાપાડામાંથી કે જ્યાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે, જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી થઈ રહી છે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે સામેલ થયા હોય તે એક ક્ષણ તેના આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર અત્યારે ભગવાન બિરસા મુંડાનો જન્મ સામાન્ય પરિવારમાં થયો હતો, પરંતુ અમુક જે અત્યાચાર તેમના ઉપર ગુજારવામાં આવ્યા એક કિસ્સો એવો પણ છે કે ભગવાન બિરસા મુંડા જ્યારે
અભ્યાસ માટે જતા હતા ત્યારે કેટલાક લોકોએ બળજબરીપૂર્વક ભગવાન બિરસા મુંડાને નોનવેજ ખવડાવ્યું હતું, બળજબરીપૂર્વક તેમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવતો હતો અને આવું જ્યારે અનેક વખત આવી ઘટના બનતી તેમને જોઈ અને માત્ર તેમની સાથે નહીં તેમના આસપાસના લોકો સાથે પણ આ જ પ્રકારનું જ્યારે વર્તન થતા તેમને જોયું એટલે ભગવાન બિરસા મુંડાએ સંકલ્પ કર્યો અને નક્કી કર્યું કે હવે તો મજબૂત લડત આપવી જ પડશે અને એક પહેલ એવી કરી કે જે સમયે અંગ્રેજોથી બધા જ ડરતા હતા એ સમયે ભગવાન બિરસા મુંડા આગળ આવ્યા અને તેમને એક આંદોલન શરૂ કર્યું અને એ આંદોલન મારફતે અંગ્રેજો સામે એક મજબૂત લડત આપી। જ્યારે અંગ્રેજો દ્વારા અત્યાચાર ગુજારવામાં આવતા હતા, મજબૂરીથી ધર્માંતરણ ચાલતું હતું, જ્યારે અન્ય ધર્મોનો દબાવ ખૂબ વધારે હતો, એવા સમયમાં સનાતન ધર્મને કેવી રીતે આગળ લઈ જવું, આપણા ધર્મમાં કેવી રીતે આપણે આગળ વધવું, એ એક સંદેશ પણ તેમને સમાજને આપ્યો। સમાજ વ્યવસ્થા પણ એક ઊભી કરી કે આદિવાસી લોકો કેવી રીતે સારી રીતે જીવન જીવી શકે છે, આખી સમાજ વ્યવસ્થા ઊભી કરી અને સાથે સાથે અંગ્રેજોની સામે એક મજબૂત લડત પણ આપી। અંગ્રેજોના અત્યાચાર તેમને દૂર કર્યા, સાથે સાથે જે સામાજિક દૂષણ હતું સમાજની અંદરો અંદર એ સામાજિક દૂષણો અને જે અંધશ્રદ્ધાના કિસ્સાઓ હતા એ બધું જ જે તે સમયમાં તેમને દૂર કર્યું હતું। 1875માં બિરસા મુંડાનો જન્મ થયો હતો અને એ સમયે આપણે વિચારી શકીએ કે અત્યારે 2025માં આપણે રહીને જ્યારે એઆઈ ટેકનોલોજી, ચંદ્રયાન અને ડિજિટલ યુગની વાતો કરી રહ્યા છો તો 1875માં કેવા હાલ હશે, જ્યારે બ્રિટિશ રાજ ચાલી રહ્યો હતો અને બ્રિટિશર્સ જ્યારે ભારત દેશને લૂંટી રહ્યા હતા એવા સમયમાં ભગવાન બિરસા મુંડાએ એવી લડત આપી અને સ્વતંત્રતા સેનાની હતા કે જેમને અંગ્રેજો સામે આ લડત લડી અને પોતાના સમાજના ઉત્થાન માટે, સમાજના હિત માટે તેઓ આગળ આવ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એ જ દિવસની ઉજવણીમાં ભાગ લેવા પહોંચ્યા છે જ્યાં 2320 કરોડ કરતા વધુના વિકાસ કાર્યોની ભેટ, વધુ સ્કૂલોની ભેટ આપી છે। આ સાથે આદિવાસી સમુદાયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા બધા અન્ય વિકાસ કાર્યોની પણ ભેટ આપી છે કે આદિવાસી સમુદાય ઊંચું આવે। 9700 કરોડ, જી હા, કુલ 9700 કરોડના પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવાના છે પીએમ નરેન્દ્ર મોદી જ્યારે નર્મદામાં પહોંચ્યા છે। પીએમ જન સન્માન, ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન ચલાવવાના છે, જે અંતર્ગત આદિવાસી સમાજ છે તેમનું ઉત્થાન થાય, સમાજ આગળ આવે। આ અભિયાન હેઠળ 1 લાખ મકાનોનું બાંધકામ કરવામાં આવ્યું છે, પાક્કા મકાનોનું બાંધકામ કરવામાં આવ્યું છે, 1 લાખ જેટલા પાક્કા મકાનો અને સાથે સાથે 1 લાખ મકાનોના ગૃહ પ્રવેશનો સમારોહ પણ યોજાવાનો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઉજવણીમાં પોતે સામેલ થઈ રહ્યા છે અને જનતાને વિકાસ કાર્યોની ભેટ પણ આપી રહ્યા છે। તેના આ દ્રશ્યો સામે આવ્યા છે। એક ખૂબ નાની વાત છે પરંતુ મને યાદ છે કે વર્ષ 2021માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું હતું કે ભગવાન બિરસા મુંડાની જે જન્મ જયંતિ છે 15 નવેમ્બરે આવે છે એ દિવસને આપણે જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવીશું, એ જાહેરાત તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી જ હતી, પરંતુ એ જ સમયે વડાપ્રધાને એવું પણ કહ્યું હતું કે હવેથી આપણે આદિવાસી સમુદાયને આદિવાસી નહીં પરંતુ વનબંધુ અથવા વનવાસી તરીકે ઓળખીશું, કારણ કે એ સમુદાય ખૂબ પ્રેમાળ, પ્રકૃતિક પ્રેમી હોય છે અને વનબંધુઓ જે પ્રકૃતિના રક્ષક હોય છે એટલે આપણે એમને એ રીતે સંબોધીશું। અને ખૂબ નાની વાત છે પરંતુ એક સન્માનની વાત અહીં જોવા મળે છે કે કેટલું સન્માન એ લોકોને આપવામાં આવે છે। હાલના આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવમોગરા માતાજીના દર્શન કર્યા હતા, રોડ શો યોજ્યો હતો અને એવું કહેવાય છે કે જ્યારે તમે આદિવાસી વિસ્તારોમાં જાઓ છો ત્યારે દર 10 થી 20 કિલોમીટરે ભાષા બદલાતી હોય છે, કલ્ચર બદલાતું હોય છે, ટ્રેડિશન બદલાતા હોય છે। એટલે અત્યારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોના આપણે દ્રશ્યો જોઈએ તો જોવા મળે કે દર થોડા અંતરમાં જે સ્ટેજ બનાવવામાં આવ્યા છે, દરેક સ્ટેજ પર જે લોકો નૃત્ય કરી રહ્યા છે એ અલગ અલગ વેશભૂષામાં, અલગ અલગ પ્રકારના સંગીત પર અલગ અલગ નૃત્ય કરતા જોવા મળે છે, જે દર્શાવે છે કે આદિવાસીઓની પરંપરા કયા પ્રકારની છે, કેટલી સુંદરતા તેમના આ પરંપરામાં, તેમના કલ્ચરમાં જોવા મળે છે, એ આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થઈ જાય છે। અને જ્યારે વનબંધુઓ માટે આજનો દિવસ ખૂબ મહત્વનો માનવામાં આવે છે, તેમના ભગવાનની જન્મ જયંતિ અને જેને સરકારે માન્યતા આપી, સરકારે તેને પ્રાધાન્ય આપીને જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીની જાહેરાત કરી, તેવા સમયમાં વડાપ્રધાન પોતે સામેલ થયા હોય તો એ વનબંધુઓ માટે પણ ખૂબ આનંદ અને ઉત્સાહની એક ક્ષણ અહીં જોવા મળી રહી છે। જે દ્રશ્યો રોડ શો દરમિયાન આપણે જોવા મળે છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે અને પીએમ મોદીએ એ જનજાતિ સમુદાયના તમામ જે પરંપરા છે તે નિહાળી હતી, તેના પણ આ દ્રશ્યો આપને બતાવી દઈએ।
વડાપ્રધાનની એક ખાસ વાત એ પણ છે કે જ્યારે પીએમ નરેન્દ્ર મોદી કોઈ પણ દેશ, કોઈ પણ ગામ, કોઈ પણ શહેરમાં જતા હોય છે તો જે તે વિસ્તારના થઈને જાય છે. એનો અર્થ કે વડાપ્રધાન જ્યાં જાય છે ત્યાંની વેશભૂષાનું કશુંક ને કશુંક ધારણ કરતા હોય છે, સાથે જ ત્યાંની ભાષામાંથી કંઈક એવું બોલતા હોય છે કે જેના થકી લોકો આકર્ષાય. અને અહીં પણ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા પહોંચ્યા છે ત્યારે પીએમનું એ જેકેટ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે કે જ્યારે વનબંધુઓના જે સિમ્બોલ્સ છે એ આ જેકેટમાં જોવા મળે છે અને દર્શાવે છે કે વડાપ્રધાન અહીં નર્મદા આવ્યા છે તો તેમની માટે આવ્યા છે, તેમના વેશભૂષામાં આવ્યા છે. એ પ્રકારના આ દ્રશ્યો છે. ગુજરાતના 14 આદિવાસી જિલ્લા માટે આ એક ગ્રીન સિગ્નલ સમાન માનવામાં આવી રહ્યું છે. આદિવાસી વિસ્તારોમાં હવે કનેક્ટિવિટી વધારવા માટે 748 કિલોમીટરના નવા રસ્તાઓનું નિર્માણ કરવામાં આવશે. વડાપ્રધાનની જે વિકાસ ભેટ છે તેની વાત કરી લઈએ. આ સાથે ગુજરાતમાં જે 14 આદિવાસી જિલ્લા છે ત્યાં મલ્ટી માર્કેટિંગ સેન્ટર્સનો પણ શિલાન્યાસ કરવામાં આવશે. મલ્ટી માર્કેટિંગ